નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસની ગુજરાતી. વાત કરીશું જૂનાગઢ લોકસભા બેઠકના જનરલ નિરીક્ષક, ખર્ચ નિરીક્ષક અને પોલીસ નિરીક્ષક એક સાથે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે. સમગ્ર વાત કરીશું જૂનાગઢ લોકસભા બેઠકના જનરલ નિરીક્ષક મોહમ્મદ ઝુબેર અલી હાશમી અને ખર્ચ નિરીક્ષક રજત દત્તા અને પોલીસ નિરીક્ષક નાઝીન ને ગીર સોમનાથના કાજલી તેમજ બાદલપરા તેમજ આદરી ગ્રામ્ય વિસ્તારના વિવિધ ચૂંટણી બૂથની મુલાકાત લઈ ચૂંટણીલક્ષી વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના વિવિધ મતદાન બૂથની મુલાકાત લઈ નિરીક્ષકોએ મતદાનલક્ષી જરૂરી વ્યવસ્થાઓ સંદર્ભે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા સહિતના અધિકારીઓ સાથે જરૂરી વ્યવસ્થાઓ અંગે પરામર્શ કર્યો હતો. નિરીક્ષકોએ સુરક્ષાની દ્રષ્ટિએ ગ્રામ્ય વિસ્તારમાં સમાવિષ્ટ બૂથ પર વિવિધ પાસાઓનું નિરીક્ષણ કરી મતદારો માટેની જરૂરી ભૌતિક સુવિધા અને સીસીટીવી તેમજ દિવ્યાંગ મતદારો માટે રેમ્પની સુવિધા તેમજ પાર્કિંગની વ્યવસ્થા, પીવાના પાણીની તેમજ ટોયલેટની વ્યવસ્થાઓ ચકાસી તે અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. નિરીક્ષકોએ ઉપસ્થિત અધિકારીઓને ચૂંટણીલક્ષી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ તકે જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા, અધિક નિવાસી કલેક્ટર રાજેશ આલ તેમજ ડેપ્યુટી કલેક્ટર ભૂમિકા વાટલિયા, પ્રાંત અધિકારી સહિતના ઉપસ્થિત રહ્યા હતા. જેકેએસની ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ.